હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે સેશનને થોડુંક આગળ વધારીએ. હવે જુઓ, લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે અનંત વિસ્તારવાળું સમતલ હોય, તો એના લીધે ઉત્પન્ન થતું ફિલ્ડ કેટલું થાય? σ/2ε0, એટલે કે σ/2ε0. ઓકે, આ વસ્તુ આપણે ચર્ચા કરેલી છે સમતલને લીધે. પણ હવે એક વસ્તુ હજી એક મારે અહીંયા એડ કરવી છે, જેની આપણે પ્રૂફ હજી બીજી વાર પણ જોશું કે કોઈ સુવાહક પ્લેટ હોય, સુવાહક પ્લેટ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, સુવાહક પ્લેટને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એટલે સુવાહક એક અનંત વિસ્તારવાળી પ્લેટ છે, બરોબર? એને લીધે ઉત્પન્ન થતા ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ. તો સુવાહક પ્લેટમાં શું થાય છે, જે વસ્તુ તમારે અત્યારે યાદ રાખવાની છે, કારણ કે અત્યારે હું કહી દઉં છું, પછી આપણે એને પ્રૂફમાં પણ જાશું કે સુવાહક પ્લેટમાં બને છે એવું કે તમે જે કાંઈ પણ વિદ્યુતભાર નાખો એ વિદ્યુતભાર બંને સપાટી ઉપર સમાન રીતે વિતરિત થાય છે. બંને સપાટી ઉપર સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ જોવા મળે છે સુવાહક પ્લેટમાં. એટલે સુવાહક પ્લેટ છે એટલે એને બે બાજુ આવી ગઈ હશે, સમજી શકો છો. સમતલ નથી, સમતલ હોય તો એક જ સાઈડ થાય, કારણ કે એક જ સપાટી હોય. પણ સુવાહક પ્લેટ, કોઈ પણ પ્લેટ હશે તો ઓછામાં ઓછી કાંઈક તો જાડાઈ હશે જ, અને જાડાઈ હોય એટલે બે સરફેસ થઈ ગઈ, કારણ કે 3D થઈ ગયું. તો તમે જે કાંઈ પણ વિદ્યુતભાર નાખો એ વિદ્યુતભાર બંને સપાટી ઉપર સમાન રીતે વિતરિત થાય છે. એટલે અહીંયા જે કાંઈ પણ સિગ્મા હશે એ જ અહીંયા સિગ્મા હશે. આના લીધે તમે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા જાઓ, સપોઝ બિંદુ P પાસે, એટલે તમારે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E = કેટલું થાય? તો કે બિંદુ P પાસે તમે જે વિદ્યુત ક્ષેત્ર મેળવવા જાઓ એના માટે તમારે એક સપાટી નહીં પણ આ બંને સપાટીને લીધે ક્ષેત્ર ગોતવું પડશે. કેટલી સપાટીને લીધે? બંને સપાટીને લીધે ક્ષેત્ર. કારણ કે અહીંયા એક સરફેસ ઉપર સિગ્મા જેટલું વિતરિત થયું છે, એટલે બીજી સરફેસ ઉપર પણ સિગ્મા જેટલું વિતરિત થયું છે. તો આ એક સપાટીને લીધે આ બિંદુ એક ક્ષેત્ર કેટલું મળે? σ/2ε0 મળે, ઓબ્વિયસ છે. અને આ બીજી સપાટીને લીધે આ બિંદુએ કેટલું મળશે? તો કે σ/2ε0 જ મળશે. આ એક સપાટીને લીધે આ પોઈન્ટ ઉપર ક્ષેત્ર, અને સરફેસ 1 કહી દો, સરફેસ 2 કહી દો, તો ફર્સ્ટ સરફેસ શું કરશે? ધક્કો મારશે એટલે આ E1 ની દિશા થઈ. બીજી સરફેસ શું કરશે? ધક્કો જ મારશે એટલે E2 ની દિશા થઈ. એટલે E1 અને E2 બંને એક જ દિશામાં થશે, વેલ્યુ પણ બંને સેમ જ થશે. તો પરિણામી ક્ષેત્ર કેટલું થાય? E = E1 + E2 σ/2ε0 + σ/2ε0 = σ/ε0. ખાસ આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે સાહેબ. બીજી એક વાત આપણે એ પણ કરી દઈએ કે આ ક્ષેત્ર છે એ ક્ષેત્ર પૃષ્ઠને લંબ બહારની તરફ થશે. જો આની જગ્યાએ ઋણ વિદ્યુત ભાર હોત, કે સપોઝ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોત, આ ઋણ વિદ્યુત ભાર હોત અહીંયા, તો આ ક્ષેત્ર કેમ થાત? પૃષ્ઠને લંબ અંદર તરફ થાત. યસ, કારણ કે ખેંચે, સમજી શકો છો તમે. અને આમાં શું થાય? પૃષ્ઠને લંબ બહાર તરફ આ વસ્તુ થશે. ખાસ આ વસ્તુને તમે મગજમાં ક્લિયર કરીને રાખજો, ભૂલતા નહીં જરાય. તો હવે જોવા જાવ તો કોઈ રીતે અનંત સમતલ, અનંત વિસ્તારવાળું સમતલ શક્ય નથી. તમે જાણો છો, તમને પણ ખબર છે, મને પણ ખ્યાલ છે, શક્ય નથી. તેમ છતાં આપણે એને કન્સિડર કરવાનું છે. આપણે એને કન્સિડર કરીશું. ક્યારે કન્સિડર કરીશું? તો કે જ્યારે તમે પ્લેટ છે એ પ્લેટના સેન્ટરના પાર્ટ ઉપર તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાની ટ્રાય કરો તો એ લગભગ σ/2ε0 જેટલું મળે છે. બાકી અનંત વિસ્તારવાળું સમતલ કોઈ દી શક્ય નથી. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. તો હવે શું થશે સમજો બરોબર રીતે. હવે આપણે આના વિશિષ્ટ કિસ્સા ઉપર જવું છે અને પછી આપણે આના દાખલા જોઈએ અને પછી આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ. ચાલો, તો આના સ્પેશિયલ કેસીસમાં ખાસ વસ્તુ મગજમાં રાખજો. સ્પેશિયલ કેસીસમાં ફર્સ્ટ કેસ છે,
ચલો એક સરફેસ છે, સમજજો બરોબર. આ એક જ સરફેસ છે પણ આ રીતના હું દેખાડું છું જેથી સમજાવવું ઈઝી પડે. સરફેસ એક જ લેવાની છે એટલે એક જ સમતલ છે. વળી અહીંયા બે સમતલ ન સમજતા. ઓકે, ચાલો આ બે તમને એક જુદી જુદી સરફેસ દેખાય છે. સપોઝ અહીંયા પોઝિટિવ ચાર્જ છે આ સરફેસ ઉપર અને અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે. હવે આનો જે સિગ્મા છે એ સપોઝ સિગ્મા 1 છે, આનો જે સિગ્મા છે એ સિગ્મા 2 છે. તમારે ત્રણ જગ્યાએ ક્ષેત્ર મેળવવાનું છે, પી, ક્યુ અને આર. આ આપણો એમ છે. પી, ક્યુ અને આર બિંદુ ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો સૌપ્રથમ બિંદુ પી પાસે ક્ષેત્ર કેટલું થશે? ચાલો તો બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર, ચાલો તો બિંદુ પી પાસે કોને લીધે ક્ષેત્ર હશે? ઓબ્વિયસ છે, આ સિગ્મા 1 ને લીધે ના સિગ્મા 2 ને લીધે. સિગ્મા 1 શું કરશે? ધક્કો મારશે એટલે આ પહેલાનું ફિલ્ડ થયું. સિગ્મા 2 પણ શું કરશે? ધક્કો જ મારશે, આ બીજાનું ફિલ્ડ થયું. તો બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. E1 ની વેલ્યુ સિગ્મા 1 બાય 2 એપ્સિલોન નોટ પ્લસ E2 ની વેલ્યુ સિગ્મા 2 બાય 2 એપ્સિલોન નોટ. સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ. ધીસ ઇઝ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 બાય 2 એપ્સિલોન નોટ. ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે આપણે ક્યુ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરવું હોય તો બિંદુ ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો ક્યુ પાસે શું થશે? તો કે ક્યુ પાસે આ સિગ્મા 1 છે આમ ધક્કો મારશે, ઓબ્વિયસ છે. આ E1 ની દિશા અને આ સિગ્મા 2 છે આમ ધક્કો મારશે એટલે આ E2 ની દિશા. તો E1 અને E2 એકબીજાથી કેવાથી ઓપોઝિટ. તો એકને ધન લેશો તો બીજાને કમ્પલસરી માઇનસ લેવા પડશે. તો શું થશે? E ઇઝ ઇક્વલ ટુ E1 માઇનસ E2. અને આપણે ધન લઈ લીધા E1 ને, તો સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ. ધીસ ઇઝ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ચાલો એના પછી આપણે ક્યુ પાસે વિચારીએ. સોરી, ક્યુ ઉપર તો ચર્ચા કરી લીધી. હવે આર બાજુ વિચારીએ તો શું થશે? ચાલો તો આર પાસે વિચારીએ તો શું થાય? સિમ્પલ, જે પી પાસે થયું જ આર પાસે થશે, પણ એ ધક્કો આ બાજુ લાગશે. સિગ્મા 1 શું કરશે? ધક્કો મારશે. સિગ્મા 2 શું કરશે? ધક્કો મારશે. મુદ્દાની વાત એ છે કે આ આર પોઈન્ટ ક્યાં છે એની સાથે કોઈ કન્સર્ન નથી, કારણ કે સમતલને લીધે ઉત્પન્ન થતું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર કેવું છે? અચળ છે. રેડી? ચાલો તો એટલે આર બિંદુ પાસે પણ શું થશે વિચારી લો. ચાલો આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ER ઇઝ ઇક્વલ ટુ, ડાયરેક્ટ લખ નાખો આટલું જ થશે, સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન નોટ. હવે સાંભળો, જો સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બરાબર સિગ્મા હોય તો, જો સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બરાબર સિગ્મા હોય તો શું થશે સાહેબ? તો શું થાય? વેલ્યુ મૂકો અહીંયા. તો પી પાસે એટલે કે પહેલું આપણે એને નામ આપી દઈએ કાંઈક EP. રેડી? અને EQ કહી દો. રેડી? તો EP શું થશે કયો? તો EP ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા, સમજી શકો છો તમે, અપોન 2 એપ્સિલોન 0 એટલે સિગ્મા બાય એપ્સિલોન 0. ચાલો પછી EQ શું થશે? સિગ્મા સિગ્મા 0, સમજી શકો છો. ER કોપી સિગ્મા બાય એપ્સિલોન 0. તો આ થાય. એવી જ રીતે કેસ નંબર 2 સ્પેશિયલ કેસ કે જેના ઉપરનો પછી સમ પણ છે એ પછી આપણે કરીએ. બહુ ઇઝી સમ છે, તમે કરી શકશો. એ સમ મારે તમને હોમવર્કમાં દેવાનો છે, હું નથી કરાવવાનો. ઓકે, ચાલો જોજો. અહીંયા પ્લસ સિગ્મા 1 છે, અહીંયા માઇનસ ચાર્જ છે, સિગ્મા 2 પણ માઇનસ જેટલો છે. રેડી? ચાલો તો હવે ત્રણ વસ્તુ પાછી, પી પોઈન્ટ, ક્યુ પોઈન્ટ એન્ડ આર પોઈન્ટ. પી પાસે, ક્યુ પાસે અને આર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આવો પ્રશ્ન છે આપણી પાસે. ચાલો તો હવે પાછો પી પોઈન્ટ ઉપાડો, જોજો બરોબર રીતે, લોચા ન થાય એ ધ્યાન રાખજો. તો પી પાસે શું થશે? પી પાસે સિગ્મા 1 ધક્કો મારશે એટલે આ દિશા થઈ E1 ની. સિગ્મા 2 શું કરશે? ખેંચશે, આ દિશા થઈ E2 ની. રેડી? એટલે પી બિંદુએ શું થશે? સિગ્મા 1 ધક્કો મારશે
સિગ્મા ટુ માઇનસ સી ખેંચશે તો નેટ શું થશે વિચારો? બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઈપી E1 માઇનસ E2. E1 એટલે થશે સિગ્મા 1/2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા 2/2 એપ્સિલોન નોટ. હવે એવો પ્રશ્ન મને ન કરતા કે સર અહીંયા માઇનસ નહીં લેવા પડે, એ માઇનસ દિશાના હોય, તમને પણ ખ્યાલ છે. અને આ માઇનસ એટલે જ આવ્યા કારણ કે આ નેગેટિવ ચાર્જ હતો. ઓકે, એટલે એ કન્સિડર થઈ ગયું છે. તો શું થશે? સિગ્મા 1 માઇનસ સિગ્મા 2/2 એપ્સિલોન નોટ. ધીસ ઇઝ ધ EP. ચાલો હવે બિંદુ Q પાસે શું થશે બોલો? ચાલો બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર બિંદુ Q પાસે વિદ્યુત ક્ષેત્ર એટલે કે EQ. શું થશે EQ? વિચારો, જો EQ સમજવા જેવું થશે. પોઝિટિવ શું કરશે? ધક્કો મારશે એટલે આ E1 ની દિશા, અને નેગેટિવ શું કરશે? ખેંચશે આ E2 ની દિશા. એટલે સિમ્પલ છે. શું થશે? E1 પ્લસ E2 એટલે ડાયરેક્ટ કરી નાખો માઇનસની જગ્યાએ પ્લસ, એટલે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2/2 એપ્સિલોન નોટ. અને ER પાસે શું થશે? ER પાસે દિશા આખી ઊંધી થઈ જશે. જોજો બરોબર રીતે. પ્લસ શું કરશે? ધક્કો મારશે એટલે આ E1 ની દિશા, અને માઇનસ શું કરશે? ખેંચશે એટલે E2 ની દિશા. તો જુઓ તમે આને E1 ને આને પ્લસ લીધો તો હવે તમારે E2 માઇનસ E1 કરવું પડશે. સમજી શકો છો? લાઈક થઈ આને પ્લસ લીધા છે. જો આ કેસમાં આ પ્લસ લીધા છે તો E1 માઇનસ E2, તો અહીંયા પણ આને પ્લસ લેવા પડે ને ઓલી દિશાને. તો હવે કરવું પડશે E2 માઇનસ E1 એટલે બિંદુ R પાસે વિદ્યુત ક્ષેત્ર ER ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 એટલે થશે સિગ્મા 2 માઇનસ સિગ્મા 1/2 એપ્સિલોન 0. સિમ્પલ વસ્તુ છે. હવે આ જ કેસમાં ઓલું આપણે મેન્શન કરી દઈએ. શું? જો સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા હોય તો મતલબ કે બંનેની વેલ્યુ સેમ, પણ એક ધન વિદ્યુત ભાર છે અને બીજો ઋણ વિદ્યુત ભાર છે. તો સિમ્પલ વેલ્યુ મૂકો. ચાલો શું થશે? તો થશે, જોજો બરોબર રીતે. તો અહીંયા શું થશે? આ 0 થઈ જાય. વિચારી લ્યો, કારણ કે આ બે સેમ થઈ ગયા. એટલે EP 0, EQ શું થશે? EQ યસ 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ધેટ ઇઝ સિગ્મા અપોન એપ્સિલોન 0. ER શું થશે? ER ની વેલ્યુ થશે 0 થઈ જશે. સિમ્પલ છે. તો આ રીતના કરી શકાય. ડન. હવે જે હું તમને સમ કહેવા માંગુ છું, ઈ સમ હું તમારી સામે રિપ્રેઝન્ટ કરું. ટેક્સ્ટ બુકનો આપણો સ્વાધ્યાયનો જ દાખલો છે, તમારે હોમવર્કમાં કરી નાખવાનો છે. હમણાં હું વાંચીને તમને સમજાવી દઉં. પહેલાં રેડી? વાંચો. 1.24 જુઓ. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. ધાતુની પ્લેટ છે અને ધાતુની પ્લેટમાં એની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્ન છે. ઓકે, અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્ન છે એટલે એક બાજુ પોઝિટિવ છે ને સામેની બાજુ કેવો છે? નેગેટિવ છે. અંદરની સાઈડ છે સાહેબ, એટલે પ્લેટ કીધી છે એટલે બે સાઈડ થાય. એમાં તમારે અંદરની સાઈડ કન્સિડર કરવાની છે. અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી એટલે એક છે એને પોઝિટિવ કન્સિડર કરો તો બીજાને કમ્પલસરી તમારે માઇનસ લેવો પડશે. 17×10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો પેલું પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજા પ્લેટની બહારના વિસ્તારમાં, આ પ્રથમ પ્લેટનો બહારનો વિસ્તાર કહેવાય, બીજા પ્લેટનો બહારનો વિસ્તાર કહેવાય, અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. ઓકે, ચાલો. તો આ તમારી સામે રકમ રહેલી છે. અને જે અંદરની પ્લેટવાળી વાત કરી, અંદરની બાજુવાળી, એ તમને થોડીક અહીંયા હું સમજાવી દઉં. આની ડિટેલમાં ડિસ્કશન આપણા બીજા ચેપ્ટરમાં આવશે એટલે તમે ત્યારે સમજી જ જાશો. ધાતુની પ્લેટ છે એટલે તમે સમજી શકો છો. તમને એવો પ્રશ્ન થશે કે સર આમાં કેમ વિદ્યુતભાર વિતરણ સરખી રીતે ન થયું? એ નહીં થાય એનું કારણ છે કારણ કે આ બંને એકબીજા સાથે કનેક્શનમાં છે. ઓમાં જુઓ, એ જે પ્લેટ હતી એકલી પ્લેટ હતી, મતલબ કે એકલી ધાતુની પ્લેટ હોય અને એના ઉપર તમે વિદ્યુતભાર વિતરિત કરી દો તો એ વસ્તુ જ જોવા મળે, હાફ હાફ જ જાય. બરોબર. પણ
એકબીજા સાથે ઇન્ટરનલ કનેક્ટેડ હોય તો આ વસ્તુ જોવા મળશે નહીં. એ ખાસ વસ્તુ મગજમાં રાખજો. તો ત્યારે ઓલું ગોખતા નહીં, પણ ઓલું તમે એવી રીતે યાદ રાખો કે માત્ર એકલી ધાતુની પ્લેટ હશે તો જે વિદ્યુતભાર નાખો બધો વિદ્યુતભાર સમાન રીતે બંને બાજુ વિતરિત થઈ જશે. પણ બંને બે ધાતુની પ્લેટ હોય અને એકબીજા સાથે નજીક રહેલી એટલે એકબીજા સાથે કનેક્શનમાં છે એવું કહી શકાય. ભૌતિક સંપર્ક હોવો જરૂરી નથી, પણ ઓમ કનેક્શનમાં છે એવું કહી શકાય. તો ત્યારે વિદ્યુતભાર વિતરણ આ રીતે જ જોવા મળે છે. આ વસ્તુ પ્રૂવ કરશું ચેપ્ટર નંબર 2માં. ક્યાં પ્રૂવ કરશું આપણે? ચેપ્ટર નંબર 2માં. અત્યારે એમાં પડતા નથી આપણે. ઓકે, હવે આવી અરેન્જમેન્ટ છે. તમને સિગ્મા, આની આ સિગ્મા દીધો છે, આ સિગ્મા દીધો છે. પ્રથમ પ્લેટની બહાર આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. પહેલા પ્લેટની બહાર ક્ષેત્ર કેટલું થશે, સેન્ટરમાં કેટલું થશે, ના કેટલું થશે. સિમ્પલ આ જ વસ્તુ થઈ ગઈ. આ પણ નહીં બચાવ, આ વસ્તુ થઈ, કારણ કે આમાં વેલ્યુ કેવી આપેલી છે? સેમ આપેલી છે. વેલ્યુ મૂકો અને આન્સર તમારે લઈ આવવાનો છે. ડન. ચાલો વધીએ આગળ. હવે આપણે ચર્ચા કરવી છે કુલમ્બના નિયમની, સોરી કુલમ્બના નિયમની નહીં, પણ ગોસની જે એપ્લિકેશન આપણે ભણી રહ્યા છીએ એમાં આપણે ત્રીજી એપ્લિકેશન એટલે કે ત્રીજો ઉપયોગ, ગોસના નિયમનો ત્રીજો ઉપયોગ જેની આપણે ચર્ચા કરવી છે. જે ત્રીજો ઉપયોગ છે એ આ છે, સમાન પૃષ્ઠ ઘનતા ધરાવતી ગોળીય કવચ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અગત્યનો ટોપિક છે. સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતી એક ગોળીય કવચ. ગોળીય કવચ એટલે શું થશે? 3D માં હોય એટલે દોરી તો નહીં જ શકાય અહીંયા, પણ 2D માં હું રિપ્રેઝન્ટ કરી દઈશ તમને. એટલે એક ગોળો પણ ગોળીય કવચ છે એટલે અંદર જગ્યા રહેલી છે. આખે આખું ફૂલફિલ નથી, આખે આખી ગોળીય કવચ છે, આખે આખી ગોળીય કવચ. અને એ કવચમાં વિદ્યુતભાર ક્યાં હશે? સમજી શકો છો એની સપાટી ઉપર જ હોય, એમાં વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. તો એ કવચને લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે એ આપણે સમજવાનું છે સાહેબ. આ વસ્તુ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. જો તમને યાદ હોય ગુરુત્વાકર્ષણમાં આપણે ઓલરેડી આ ડિસ્કશન કરી ગયા છીએ કે યાદ કરો કવચની અંદર કવચની અંદર ગુરુત્વાકર્ષી તીવ્રતાની કિંમત હંમેશા શૂન્ય હોય એવી આપણે ચર્ચા કરેલી છે સાહેબ. જરાય એમાં મૂંઝાવાનું નથી. જે વસ્તુ આપણે ભણ્યા છે એ જ વસ્તુ આ છે, કાંઈ છે નવીન નથી કાંઈ. એવું જ અહીંયા થશે. પણ અહીંયા આપણે ગાઉસના નિયમનો એટલે કે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે. 3 જગ્યાએ ક્ષેત્ર ગોતવાનું છે, કવચની અંદર, કવચની સપાટી અને કવચની બહાર. ચાલો જોજો બરોબર રીતે. આ કવચ, હવે આમાં વિદ્યુત ભાર છે ક્યાં વિતરિત થયેલો છે? આ ત્રિજ્યા લઈ લો, કવચની ત્રિજ્યા r. અહીંયા વિદ્યુતભાર વિતરણ ક્યાં થયેલું છે? તો કે વિદ્યુતભાર વિતરણ હોય સપાટી ઉપર એટલે અહીંયા વિદ્યુતભાર છે. સમજી ગયા તમે? સમાન રીતે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે. ચાલો 3 જગ્યાએ, કવચની અંદર, કવચની સપાટી પર અને કવચની બહાર. કવચની અંદર માટે શું થશે? ચાલો તો પહેલા આપણે પહેલું હેડિંગ એ ડિસ્કશન કરીએ. સૌથી પહેલા એ વસ્તુ કરવી પડશે કે આની સપાટી ઉપર ટોટલ વિદ્યુતભાર કેટલો છે, કારણ કે એની જરૂરિયાત પડશે. ચાલો તેના માટે હું જાઉં છું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની નજીક. સિગ્મા ટોટલ વિદ્યુતભાર સપોઝ ક્યુ જેટલો છે, એરિયા કેટલો થશે? 4πr².
તો Q ઇઝ ઇક્વલ ટુ 4πr² સિગ્મા. ઓકે, ચાલો તો હવે એમાં આપણે કરવું છે કવચની અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કવચની અંદર, એટલે R લેસ ધેન R જેવી વાત છે. રેડી, R લેસ ધેન R. ચાલો તો હવે જોજો બરોબર રીતે કવચની અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો હું જે અહીંયા R લઈશ લેસ ધેન R વાળી વાત કરીશ. તો અહીંયા હું શું કરું છું તો કે અહીંયા એક આપણે શું કરવું પડશે, ગૌસના નિયમ ઉપરથી વિચારીએ તો એક બંધ પૃષ્ઠ વિચારવું પડશે. ચાલો તો એક નાનકડી હું કવચ વિચારું છું. કેટલી ત્રિજ્યાની? સ્મોલ r ત્રિજ્યાની કવચ વિચારું છું. તો આ સ્મોલ r ત્રિજ્યાની કવચ વડે ઉત્પન્ન થતું ક્ષેત્ર કેટલું થાય બચાવ? તો કે સિમ્પલ છે, આ કવચની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર કુલ 0 છે. તો શું થશે સાંભળજો બરોબર રીતે. r ત્રિજ્યાની ગોળીય કવચ વિચારો. r ત્રિજ્યાની ગોળીય કવચ વિચારો. ચલો તો કવચ વડે ઘેરાયેલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ 0. રેડી, આપણે એને કેવો કહેશું? ઓકે, Q જ કહીએ. Q ઇઝ ઇક્વલ ટુ 0. તો શું થશે વિચારો જોઈએ. તો ગૌસના નિયમ પરથી phi ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન નોટ. અહીંયા Q છે 0 છે એટલે સિગ્મા Q રાખો ને, સિગ્મા Q 0. ધેરફોર ઇન્ટિગ્રેશન E ડોટ dA ઓવર ક્લોઝ સરફેસ 0. તો તમે સમજો, આમાં સમજવા જેવી વાત E છે, E dA cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો જુઓ dA ની કિંમત કોઈ દી 0 ન થાય. cos થીટા 0 થવાની શક્યતા નથી, કારણ કે અહીંયા અંદર કોઈ દી ક્ષેત્ર હોય જ નહીં. કવચ કોઈ દી અંદર ક્ષેત્ર ઉત્પન્ન કરે જ નહીં. એટલે dA 0 નથી થાય એમ, cos થીટા 0 નથી થાય, એટલે એક જ શક્યતા છે કે એનું વિદ્યુત ક્ષેત્ર અંદર 0 થશે. શું કામ? ગાઉસે શું કીધું તું? બંધ પૃષ્ઠ વિચાર્યો, બંધ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર નથી, એટલે એના કારણોસર કહી શકીએ આપણે કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. એવું હર વખતે જરૂરી નથી હોતું કે બંધ પૃષ્ઠ હોય અને અંદર નેટ વિદ્યુતભાર 0 હોય તો ક્ષેત્ર 0 જ હોય, એવું જરૂરી નથી. પણ આ જગ્યાએ ક્ષેત્ર 0 થાય છે. આની પ્રૂફ પણ છે, પણ એ પ્રૂફ આપણા કે સિલેબસમાં નથી, પણ ગૌસના નિયમથી આ પ્રમાણે આખી પ્રૂફ દેવામાં આવે છે. બરોબર, સમજ્યા તમે મારી વાત? આ સમજવા જેવી થોડીક એક વાત છે. ઓકે, તો આ વસ્તુને થોડુંક મગજમાં રાખજો કે એવું જરૂરી નથી કે ગાઉસના નિયમ ઉપરથી સપોઝ આ બંધ પૃષ્ઠ છે તો અહીંયા પ્લસ Q વિદ્યુતભાર અને માઇનસ Q વિદ્યુતભાર હોય તો આ જગ્યાએ ક્ષેત્ર શૂન્ય જ હોય, એવું જરૂરી નથી, જરાય જરૂર નથી. ન હોય, જેમ કે અહીંયા છે તો અહીંયા પ્લસનું ક્ષેત્ર વધારે છે, માઇનસનું ક્ષેત્ર ઓછું, અહીંયા ક્ષેત્ર હોય વધારે. આનું ફ્લક્સ 0 થાય એની ના નહીં, પણ ફ્લક્સ 0 થાય એનો મતલબ એવો નથી કે ક્ષેત્ર 0 થાય, પણ અહીંયા ક્ષેત્ર 0 થાય છે, એ એક હકીકત છે. એટલાના કારણોસર અહીંયા E ઇઝ ઇક્વલ ટુ શું લેવામાં આવે છે? 0. એટલે કવચની અંદર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું લેવામાં આવે છે? તો કે 0 લેવામાં આવે છે. કેટલું લેવામાં આવે છે? તો કે 0. ચાલો હવે આપણે ચર્ચા કરવી છે કવચની બહાર. કવચની બહાર ઉત્પન્ન થતું ક્ષેત્ર, કવચની બહાર ઉત્પન્ન થતું ક્ષેત્ર એટલે આ 0 ક્યાં સુધી થયું તમે સમજ્યા? કવચની અંદર કોઈ પણ બિંદુએ વહી જાવ, કવચની અંદર કોઈ પણ બિંદુએ, કવચની અંદરના કોઈ પણ બિંદુએ ક્ષેત્ર 0 થશે સાહેબ. કવચની સપાટી ઉપર ક્ષેત્ર 0 ન થાય, આપણે હમણાં એને પ્રૂવ કરીએ. ચલો, R ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ R. તો ચાલો શું કરવું પડશે? સિમ્પલ, તમારે બંધ પૃષ્ઠ જ વિચારવાનું છે. તો અહીંથી R ડેશ જેટલા અંતરે કોઈ એક બિંદુ લઈ લ્યો. ચલો, R ડેશ જેટલા અંતરે, તો આ બિંદુએ જેટલું ક્ષેત્ર હશે, જેટલું મૂલ્ય હશે એટલું જ R ડેશ જેટલા અંતર અહીંયા હશે, એટલું જ R ડેશ જેટલા અંતર અહીંયા, એટલું જ R ડેશ જેટલા અંતર અહીંયા. એમ R ડેશ અંતરનો આખે આખો આ તમને શું બનશે? તો કે કવચ જ બનશે આખી આખી, કારણ કે આ 3D છે, 2D નથી. રેડી? એટલે આ આખે આખું
આ આર છે, તો આર ડેશ છે આર કરતાં મોટા લીધેલા છે, તો અહીંથી આર ડેશ જે ક્ષેત્ર હશે તો આર ડેશ વાળું આખી આ રિંગ બની જાય. સમજી ગયા? તો આર ડેશનું આખું શું બનશે? કવચ, કે જે કવચ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? સમાન રહેશે મૂલ્યમાં. તો હવે શું કરવું પડશે યસ? તો કે મારે આર ડેશ ત્રિજ્યાની શું વિચારવી પડશે? તો કે કવચ વિચારવી પડે. ઓકે, કોઈક જગ્યાએ મોટી કોઈક જગ્યાએ નાની દેખાય છે, પણ તમે સમજી શકો એમ છો. ચાલો, એટલે આર ડેશ ત્રિજ્યાની ગોળીય કવચ વિચારો. ચલો, હવે આ કવચની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો છે? આ ગોળીય કવચની અંદર, તો આ ગોળીય કવચની અંદર બધો વિદ્યુતભાર આવેલો છે. આ કેટલો? તો કે આ ક્યુ જેટલો બધો વિદ્યુતભાર આની અંદર જ આવેલો છે. રેડી? તો શું થશે? ચાલો, કવચ વડે ઘેરાયેલ વિદ્યુતભાર થશે ક્યુ, એટલે કે ટોટલ વેલ્યુ 4πr² ઇન્ટુ સિગ્મા. આટલી વેલ્યુ થશે. સમજી ગયા તમે? ચાલો, તો હવે ગોસના નિયમ પરથી શું થાય વિચારી લ્યો. ફાઈ, અથવા આપણે ડાયરેક્ટ ઓમાં જ જઈએ, ફાઈનું કંઈ કામ નથી. ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ E ડોટ ડી એ સિગ્મા ક્યુના છેદમાં એપ્સિલોન 0. ચલો, અહીંયા E, આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય સાહેબ? ઓબ્વિયસ છે, ત્રિજ્યાવર્તી બહારની તરફ. આ E, અને અહીંયા ડીએ સપાટીને લંબ બહારની તરફ. આ ડીએ ની દિશા, એટલે E અને ડીએ બંને કેવી દિશામાં છે? એક જ દિશામાં છે. તો E અને ડીએ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. સમજી શકો એમ છો તમે? Therefore E DA cos 0 ડિગ્રી સિગ્મા ક્યુ ની જગ્યાએ ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 cos 0 1 E નું મૂલ્ય દરેક બિંદુએ સમાન જ રહેશે સાહેબ, કારણ કે E જેટલા આર ડેશ જેટલા અંતરે જ છે સાહેબ. તો શું થશે? E બારે DA ક્યુ અપોન એપ્સિલોન 0 E ડીએ ભેગા કરો તો આખો એરિયા થઈ જાય. તો શું થશે? 4πr² ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. 4π ને જવા દો, r² ને જવા દો. તો તમારે E જોઈએ છે, તો ક્યુ અપોન 4π એપ્સિલોન 0 r². 1 upon 4π epsilon 0, that is k q upon r². This is the electric field. કોના જેવું આવ્યું ભાઈ? આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર. યાદ કરો, E proportional to 1 upon r². E proportional to 1 upon r². E જ છે આ. તો એ તો આપણે વાંહી ભણ્યા હતા ને, મેં કીધું જ તું કે ગોળીય કવચ છે એ ઓલા બિંદુવત પદાર્થ જેમ જ વર્તે છે. પણ એ ક્યાં? તો કે ગોળીય પદાર્થની સપાટી ઉપર બોલી લ્યો કે બહાર બોલો, પણ અંદર એનો બિહેવિયર ચેન્જ થાય. જેમ કે અંદર અહીંયા ફિલ્ડ 0 છે, એટલે કવચ તમારી સામે પડી લો, તમારે એને શું કરી શકો? તમે એને બિંદુવત વિદ્યુતભાર ગણી શકો, પણ ક્યાં સુધી ગણી શકો? કવચની સપાટી સુધી, અથવા કવચની સપાટીથી બહારની તરફ, પણ અંદર તમે ગણી શકો નહીં. ચાલો, પછી હજી એક આનું ફોર્મ્યુલા બને કે જે આપણને કામ લાગશે, એટલે હું તમને કહી દઉં. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા બનાવી એક. ચાલો, ક્યુની જગ્યાએ કિંમત મૂકી દો અને કેની જગ્યાએ પાછી કિંમત મૂકી દો. ક્યુની કિંમત એ 4πr² સિગ્મા વાળી મૂકો. ચાલો, એટલે E ઇઝ ઇક્વલ ટુ કે, એટલે 1 upon 4π એપ્સિલોન 0. ક્યુની જગ્યાએ 4πr², કેપિટલ R² સિગ્મા ના છેદમાં r². તો એક નવું સૂત્ર બને 4π કટ સિગ્મા r² ના છેદમાં એપ્સિલોન 0 r². રેડી? તો આ E આઉટ થયું, આઉટ સાઇડ. તો E આઉટ બોલો, ધેરફોર E પ્રોપોર્શનલ ટુ 1 upon r². આઉટ સાઇડ માટે અહીં r' તમે લખી શકો. પણ કવચની સપાટી ઉપર શું થશે? ચાલો E વિચારો. તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માટે, કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માટે સિમ્પલ શું કરાય? તો કે કવચની સપાટી ઉપર હોય તો આ r ઘટતા 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 કવચની સપાટી જેટલો થઈ જાય, એટલે કેપિટલ R જેટલો થઈ જાય.
તો કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માટે r ડેશ ઇઝ ઇક્વલ ટુ r મૂકી દો અહીંયા. ધેરફોર E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ ફોર્મ્યુલા થશે. કેટલું થાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ચાલો હવે આવું ફોર્મ્યુલાનું બનાવીએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ પણ રાખવાનું થશે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. તો સિમ્પલ છે, આ જગ્યાએ તમારે આર કેપિટલ આર મૂકવાના થશે તો બનશે આવું સિગ્મા આર સ્ક્વેરના છેદમાં એપ્સિલોન 0 આર સ્ક્વેર. કાંઈ નથી કર્યું કે એની જગ્યાએ કિંમત મૂકી છે અને ક્યુની આ કિંમત મૂકી દીધી છે 4 પાઈ આર સ્ક્વેર સિગ્મા. તો આર સ્ક્વેર કટ એટલે રિમેનિંગ છે સિગ્મા બાય એપ્સિલોન 0. ખાસ મગજમાં રાખજો, આ ફોર્મ્યુલા ખૂબ જ અગત્યનું પણ છે સાહેબ, કેટલીક જગ્યાએ તમને કામ લાગશે. એટલે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ કવચની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 છે. આ વસ્તુને મગજમાં રાખવાની છે. કેટલું છે? સિગ્મા બાય એપ્સિલોન 0. રેડી? ડન? ઓકે. ચાલો તો જોવા જેવી વાત એ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 જગ્યાએ તમે ગોઈતું. એક આ રહી સરફેસ, એક રહ્યું આઉટસાઇડ ધ સરફેસ. આઉટસાઇડ ધ સરફેસનું ફોર્મ્યુલા અને ઇનસાઇડ ધ સરફેસ એટલે 0. તેનો મતલબ કે હવે E વર્સિસ R નો ગ્રાફ ડ્રો કરવામાં આવે કે જે ખૂબ જ અગત્યનો ગ્રાફ છે. તો એ ગ્રાફ કેવો રિપ્રેઝન્ટ થશે હું અહીંયા તમારી સામે રજૂ કરું છું. જોજો બરોબર રીતે. તો એ ગ્રાફ કેવો થશે? E વર્સિસ R નો ગ્રાફ. અહીંયા E લેવાના છે, અહીંયા R લેવાના છે. અહીંયા R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R છે. તો જુઓ શું જોવા મળે છે કે સપાટીએ તો ક્ષેત્ર મેક્સિમમ છે. જુઓ એ વસ્તુ પણ સમજાવી જોયો. સપાટી અને આ અંદર તો 0 જ છે. આ બે વચ્ચે કમ્પેરિઝન કરો, કોણ મોટું છે? કરો કમ્પેરિઝન. જોતા ખબર પડે આનો છેદ સૌથી નાનો છે આની સાપેક્ષમાં, કારણ કે આ કિંમત તો મોટી જ આવવાની છે R કરતાં. એટલે છેદ વધશે એટલે કિંમત ઘટવાની જ છે. અને આનો R છે એ સૌથી નાનો છે એટલે આ ફિલ્ડ મેક્સિમમ થયું. એટલે ગોળીય કવચ કેટલું મહત્તમ ક્ષેત્ર ઉત્પન્ન કરે? કે ક્યુના છેદમાં આર સ્ક્વેર જેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરે. ખાસ વસ્તુ મગજમાં રાખજો. ચાલો તો એ વસ્તુ હવે અહીં રિપ્રેઝન્ટ કરું તો શું થાય? તો કે R સુધી તો 0 જ છે. R એ તરત મેક્સિમમ થઈ જાય છે. કેટલું થાય છે? E મેક્સ કે ક્યુના છેદમાં આર સ્ક્વેર જેટલું. અને પછી શું થતું જાય છે? સ્ક્વેરથી શું થતું જાય છે? તો કે ઘટતું જાય છે. એટલે E પ્રોપોઝનલ ટુ 1 અપોન આર સ્ક્વેર. આ પ્રમાણે શું થતું જાય છે? ઘટતું જાય છે. ક્લિયર? ડન? તો આ રીતના એનું બિહેવિયર છે. હજી એક આપણે એપ્લિકેશન ભણવાની બાકી છે કે જે બાકી છે એ છે ગોળો. ગોળાને લીધે સમાન વિદ્યુત ભારિત ઘનતા ધરાવતો ગોળો, એ ગોળાને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર આપણે ભણવું છે. પણ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.